મકાનો મેં આલિશાન બનાવેલા બરાબર, પણ ગટરની અંદર બુદબુ આવે છે. અમારા કુટુંબની અંદર કોઈનું મરણ થયું હોય તો સાહેબ તમે જોઈ શકો છો કે ત્યાંથી અર્થી નીકળવાની જગ્યા નહીં. અર્થી તો કમસે કમ કાઢવી જોઈએ ને, બરાબર. અને અમે એટલા ત્રાહીમામ થઈ ગયા છીએ, અમારું કોઈ સાંભળતું નથી. અત્યારે અમારે કઈ બી ઘરમાં કઈ અવસાન થયું કઈ થયું તો અમારે અહીંથી નીકળવું કેમ? બોલો હેડો. તમારા અહીંયા કાઉન્સિલર ઓળખો? કોણ છે કોર્પોરેટરને ઓળખો તમે? કોર્પોરેટર તો સાહેબ અમે એવા તો કેટલા અહીંયા આવો છો, અમે તો ડાયરેક્ટ ઓળખો છો કોઈને? ના ઓળખતા તો નહીં. પણ વોટ કોને આપો? અમે વોટ તો અહીંયા જો કોઈ બી ઊભા હોય જે આવે અહીંયા ગાડી જે મીટિંગ ટાઈમે આવે એ ટાઈમે અમે વોટ આપી દઈએ. અને 12 વાળા તો કોઈ ભરવાય નહીં દેતા થઈ ધારમાં અમે ભરીને લઈને આવીએ બોલો. અને કટરનું તો સર્ટનમાં છોકરો 3 મહિનાથી બીમાર છે બોલો, તો દાખલ કરીને લાયા હતા અને આના કારણે એમના કારણે બધા બીમાર છે બોલો સાહેબ. કોઈ જગ્યાએ રજૂઆત કરવા જાઓ છો કે આ છે તમે લોકો રેસોલ્યુશન લાવો? વિશે કહેવા જઈએ હવે તો કોઈ મોકલે જતા રહે પાછા, આવીને જોઈને જતા રહે પાછા. નહીં ગાઈડલાઈન ચાલતું 1.5 વર્ષથી અમે હેરાન થઈ રહ્યા, પાણી વગર ગટર લાઈન વગર. અત્યારે જો જાજરું બાજરું બધું ભરેલું જ છે. આ લારી જો આના કારણે અમે 5000 રૂપિયા ભાડું આલે, ફરૂટની લારી 17 રૂપિયા 5000 રૂપિયા ભાડું આલે. શું કરે? રસ્તો બંધ થઈ ગયો તાણા આપવું પડે ને ભાડું. રસ્તો પહેલા હતો તાણા લાવતા હતા લારી, હવે બંધ થઈ ગયો તો શું કરવાનું બોલો? ના પણ રસ્તો આ લોકોએ બંધ કર્યો ત્યારે તમને કીધું નહીં કે? બધું અમે દોડધામ બધી કરી પણ કશું ના થયું. બહુ દોડધામ કર્યું, ચમ કે અમે 5 જણા એક લાઈનમાં હતા ને બહુ દોડધામ કરી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો પ્રચાર હવે બંધ થઈ ગયું છે, પણ પ્રજા હજુ પણ પોતાની સમસ્યાઓને લઈને એને આશા છે કે જ્યારે તે મત આપશે તો તેની સમસ્યાનું સમાધાન થશે. આપણે અત્યારે વાત કરીએ તો ઓઢવમાં છીએ અને ઓઢવમાં જે ઘર વિહોણા જે વિસ્તાર છે એ લોકો અહીંયા જે છે અહીંયા રહેતા હોય છે. આ તમામ લોકો તમે જોઈ શકો છો કે તમામ લોકોને પોતપોતાની સમસ્યાઓ છે, સમસ્યાઓ રસ્તાની છે, રસ્તા ન હોવાના કારણે લોકો અહીંયાથી ઘર ખાલી કરીને જઈ રહ્યા છે. આપણી સાથે અહીંયા સ્થાનિક છે. શું નામ છે આપનું? મારું નામ અશોકભાઈ પ્રજાપતિ. અશોકભાઈ, શું સમસ્યા છે મુખ્ય જો આપણે વાત કરીએ અહીંયા? તો મેન સમસ્યા અમારે રસ્તાની છે, બીજી સમસ્યા ગટરની છે. મકાનો મેં આલિશાન બનાવેલા બરાબર, પણ ગટરની અંદર બુદબુ આવે છે. અમારા કુટુંબની અંદર કોઈનું મરણ થયું હોય તો સાહેબ તમે જોઈ શકો છો કે ત્યાંથી અર્થી નીકળવાની જગ્યા નહીં. અર્થી તો કમસે કમ કાઢવી જોઈએ ને, બરાબર. અને અમે એટલા ત્રાહીમામ થઈ ગયા છીએ, અમારું કોઈ સાંભળતું નથી. જ્યાં જઈએ ત્યાં કોઈ ભાઈ થશે. આ છેલ્લા ઘણા વર્ષોથી અમે આ સમસ્યા સામનો કરી રહ્યા છીએ. તો આનું કોઈ નિરાકરણ લાવવું જોઈએ. અમે એમ નહીં કહેતા ભાઈ આ પક્ષ સારો આ પક્ષ ખરાબ, એવું નહીં, પણ પરિવર્તન લાવવું જરૂરી છે. ખાલી મારે એ જાણવું છે કે અહીંયા કયા પક્ષના કાઉન્સિલરો છે અહીંયા? કાઉન્સિલર, કારણ કે વોટ તો તમે કાઉન્સિલરનો જ આપો છો અહીંયા લોકલ તમારી વ્યવસ્થા માટે. ના, વાત બરાબર છે તમારી, એવું નહીં કહી શકું. કાઉન્સિલર ઓળખો છો તમે? કાઉન્સિલર કાઉન્સિલરને ઓળખતા જ નથી, અમને મળ્યા જ નથી. બરાબર છે, કોણ છે એમને મળ્યા નથી. જયારે મત લેવા આવે ત્યારે વસ્તુ જુદી હોય, ત્યારે આખી એમની ટીમ હોય છે, બરાબર છે. પછી એન ટાઈમે કાઉન્સિલર એક હોય ભાઈ થશે. અત્યાર સુધી આશ્વાસન સિવાય બીજું કોઈ વસ્તુ આપેલ નથી. 5 વર્ષમાં ખાલી મત લેવા જ આવે છે લોકો? મત લેવા જ આવે. એના પછી ક્યારે દેખાતા? કોઈ દિવસ નહીં દેખાતા, નહીં કોઈ જોબ નહીં, અમારું કોઈ સાંભળતું નહીં. બરાબર, અમે જઈ તો જઈ ક્યાં? એટલે હવે અમારો એવો નિર્ણય છે કે પરિવર્તન જરૂરી છે, બરાબર. અને તમે જોઈ શકો છો આ ઓલ ઓવર ગુજરાત, ઇન્ડિયા, બરાબર, કે શું માહોલ છે. બરાબર, મારે કહેવાની જરૂર નહીં, મીડિયા સમક્ષ મારે કહેવાનું નહીં, મીડિયાને બધી માહિતી છે કે ભાઈ શું જરૂર છે, શેનો માહોલ વધારે છે. બરાબર, તમને તો ખ્યાલ છે. બિલકુલ. આપણી સાથે બીજા પણ 1.5 વર્ષથી, કારણ કે રસ્તાનો પ્રોબ્લેમ તો અમને જ્યારે આવાસ બન્યા ત્યારે જ કરી નાખ્યો, બરાબર. અમે એની માટે ઘણી લડત કરી પણ કે હવે એ તો જે જગ્યા પર લાગશે એ જગ્યા પર જ રહેશે, કારણ કે તોય એનું કંઈ સમાધાન. તોય અમે રસ્તાની તકલીફ ચલો વેઠી, તો અત્યારે ગટરના પાણીનું તો અમે 1.5-2 વર્ષથી આ લોકો બહાર ભરવા જાય. 2 વર્ષથી પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, અહીંયા એટલી બધી કમ્પ્લેનો કરી, ઓનલાઈન કમ્પ્લેનો કરી, અરજી કરી, પણ ખાલી આઈને જોઈને વર્કરો જે એમના મોકલા છે એ વર્કરો ખાલી આઈને જોઈને જતા રહે અને કે હા કરાવી દઈએ, હા કરાવી. પણ આટલા આ 1.5-2 વર્ષથી હમણાં એ બસ, અને સોલ્યુશન કંઈ આવ્યું નહીં આનું. અત્યાર સુધી કોઈ સોલ્યુશન લાયા નહીં. અને અત્યારે તમે આ ગટર જોઈ શકો છો, કારણ કે એની અંદર ઉભરાય, એમાં મારા છોકરા બંને બીમાર પડ્યા. બધી જગ્યાએ તમે અહીંયા આગળ કોઈ પગ મૂકી ના ગઈ એવી હાલત છે. તમે અત્યારે એનું નિરાકરણ કરી લેજો, કારણ કે અને બધી વાત જો સ્ટ્રીટ લાઇટો અજવાળું તો બિલકુલ નહીં. આ ગલીમાંથી રાત્રે અમારે નીકળવું હોય ને તો અહીંયાથી કોઈ રાત્રે કોઈ આવ્યું હોય, કોઈ જયું હોય, એના બધા પ્રોબ્લેમો સર કંઈક આનું સોલ્યુશન લાવો, એવું કંઈક કરો.
નહીં, આ જે રસ્તો આ તો સાંકડો રસ્તો છે, અહીંયાથી તમે લોકો કેવી રીતે આવન જાવન કરો છો અહીંયા? બસ એટલામાં જો એ રસ્તામાં અમે આવવા જઈએ ને તો સામે કોઈ આવતું હોય ને તો સામેવાળાને ઊભું રહી જવું પડે, મારે બહાર નીકળવું હોય તો. અને મારે કદાચ જો સામેવાળાનો હોય તો મારે અંદર જતું રહેવું પડે તો સામેવાળો આવે. નહીં, મારે ખાલી પહેલાથી જ આ રસ્તો આવો હતો કે પાછળ બન્યો? તો જયારે આવાસ બન્યા ને ત્યારે એ વખતે રસ્તાનું અમે ઘણું બધું કીધેલું સાહેબ. એના માટે ત્યાં ગયેલા તો એ લોકો એમ કહે કે તમે તમારો રસ્તો આની અંદર જતો રહ્યો છે, તમે 45 લાખ રૂપિયા ભરો. હવે અમે આ ગવર્મેન્ટના મકાનોમાં રહીએ, અમે ક્યાંથી 45 લાખ રૂપિયા ભરીએ એ રસ્તા માટે? તો એ ચલો એ રસ્તાનું અમે અત્યાર સુધી નહીં વાંધો ઉઠાય, પણ આનું તમે સમસ્યા ના લાગે કોઈ રસ્તાનું. અત્યારે અમારે કઈ બી ઘરમાં કઈ અવસાન થયું, કઈ થયું તો અમારે અહીંથી નીકળવું કેમ? બોલો હેલો. એ તમારા અહીંયા કાઉન્સિલર ઓળખો? કોણ છે કોર્પોરેટરને ઓળખો તમે? કોર્પોરેટર તો સાહેબ અમે એવા તો કેટલા અહીંયા આવે છે, અમે તો ડાયરેક્ટ ઓળખો છો કોઈને? ના, ઓળખતા તો નહીં. તમે વોટ કોને આપો? અમે વોટ તો અહીંયા જો કોઈ બી ઊભા હોય જે આવે અહીંયા ગાડી જે મીટિંગ ટાઈમે આવે એ ટાઈમે અમે વોટ આપી દઈએ, અને એ જ્યારે કહીએ ત્યારે જઈએ છે ત્યારે કોઈ સોલ્યુશન આવતું નહીં. હવે અમુક ઘણી કોઈ નવા હોય બધા, એટલે આપણે કોને કઈ સંભળાઈએ? બરાબર છે. આપણી પાસે બહેનો પણ છે. શું નામ છે આપનું બેન? નીલમબેન. નીલમબેન, જો ઘર ચલાવવાનું પુરુષો તો ઘર આખો દિવસ બહાર જતા રહે, ઘર ચલાવવું મહિલાઓનું કામ હોય છે. રસ્તો તમારું નથી, અહીંયા ગટર છે, બાળકોની સમસ્યા, કેવી રીતે સાચો છો તમે? સાચું, હા, કામ જતું નહીં તો સાહેબ અમે કરીએ કે ક્યાંક શું કરીએ? આખો દિવસ અમારે પાણી ભરવામાં તો 10 વાગી જાય. બોલો ને 7 વાગ્યાથી પાણી ભરે તો 10 વાગે પાણી પૂરું થાય અમારે. પાણી આવતું નથી? પાણી બિલકુલ સાટો નહીં આવતું, બોલો, ભરવાનું. અને 12 વાળા તો કોઈ ભરવાય નહીં દેતા છે, આમ ઢારમસી અમે ભરીને લઈને આવીએ. બોલો, અને ગટરનું તો સર્ટનમાં છોકરો 3 મહિનેથી બીમાર છે. બોલો, તો દાખલ કરીને લાયા હતા, અને આના કારણે એમના કારણે બધા બીમાર છે. બોલો સાહેબ. કોઈ જગ્યાએ રજૂઆત કરવા જાઓ છો કે ભાઈ આ છે, તમે લોકો આ સોલ્યુશન લાવો? વિશે કહેવા જઈએ હવે તો કોઈ મોકલે જતા રે પાછા, આઈને જોઈને જતા રે પાછા. કોઈ સમાધાન કરતા નથી? ના, કોઈ કરતા કોઈ જોવાય નહીં આવતું કે સમાધાન નહીં કરતા. બોલો, અહીંયા કોણ કાઉન્સિલર તમે તો ઓળખતા જ નહીં હો? ના, હું તો એટલું બધું ક્યાંય બહાર નીકળતી નહીં, ક્યાંય ઓળખતી નહીં. કોઈ વાંધો નહીં. તમે આપણા ભૂપેન્દ્રભાઈ સીએમ ને ઓળખો છો? હા, એમના ટીવી જોયેલા છે ઘરે. એવું છે? કેવા લાગે છે જોવામાં? હા, હીરો જેવા લાગે છે? હે? તો શું કરે સાહેબ? એટલે હીરો જેવા લાગે છે કે નહીં? આ કે ના તો કહો. હા, હીરો જેવા લાગે છે ને? નરેન્દ્ર મોદીને ઓળખો છો? હા, એમને ઓળખે. એ કેવા લાગે છે? એવા લાગે છે. હીરો જેવા જ લાગે છે. હા, ખબર છે કહેતા કે મારી બહેનો મને પત્ર લખજો, બરાબર છે? ક્યારે લખ્યું તમે એમને પત્ર કે આ સમસ્યા છે, જો તમારા ભાણિયાઓ બીમાર થઈ રહ્યા છે ગટરના કારણે? ના, એવું તો લખ્યું નહીં, પણ આ ઓફિસે અમે ખાલી કહેવા જઈએ સર. અચ્છા. તો અહીંયા કેટલા લોકો રહે છે તમારી જેમ અહીંયા? હા, એ 5 મકાનો છે. અચ્છા. 5 મકાનો છે. પેલા બેન કહેતા હતા કે અહીંયા ઘર ખાલી કરીને જતા રહ્યા. હા, એ જે બે જણ હતા એ ઘર ખાલી કરીને જતા રહ્યા. પરિવાર મોટો હોય, 2 પરિવાર હોય, એમના અમે ક્યાં લઈને જવાનું સાહેબ? હા, એટલે આટલું 2 માળનું મકાન ક્યાં ખોરવાનું મારે બીજે? અમે 2 જણ હોય, 5 જણ હોય તો આપણે જઈ શકીએ. 10-15 જણ ભેગા હોય એમને ક્યાં લઈને જવાનું મારે? તો એટલા બધી મુશ્કેલી એટલે બેઠી રહ્યા છો? બધી વાતની આ મુશ્કેલી છે. બોલો, તો આ તો પછી હવે શું વિચારો છો? ચૂંટણી હવે પરમ દિવસે તો મતદાન કરવાનું છે. તો દોડીએ છે સાહેબ, શું કરીએ? આ પાણી ભરવા તમે બહાર જાઓ છો? અહીંયા પાણી ભરવા બહાર છે તો આ બાજુ ઢારમાં જવું પડે. કેટલે દૂર જાઓ છો? હા, નીચે ઢાર છે ને, ગઈ તે જવું પડે. નીચે આ છેલ્લે 1 કિલોમીટર દૂર જાઓ છો? હા, 1 કિલોમીટર. 1 કિલોમીટર 2 મીટર? તો આટલા દૂરથી તમે પાણી ભરવા જાઓ છો અહીંયા શહેરમાં, અમદાવાદમાં રહીને? હા, તો તે પાણી ભરવા જઈએ ને, ઉપરથી આ આંગળા જો છે હોજા ચડી જાય, ડોલો ઉપાડી શું કરવાનું? તો આ ડોલો ઉપાડી આંગળા ને જો એટલે કેટલા કડક થઈ જાય. આ સરકાર તો કે છે સ્માર્ટ સિટી છે ને તમને પાણી ગટર બધું હોય છે, પાણી ગટર બધું ઘરે આવે છે ને, તો બધું સ્માર્ટ સિટી છે. કઈ આવતું નહીં, બોલો શું કરવાનું? આપણી સાથે બીજા પણ શું નામ છે આપનું? રાજલ. રાજલબેન, શું કહેશો? સરકાર તો કે છે આ સ્માર્ટ સિટી છે, બધું સુવિધા આપીએ છે. નહીં, આ તમે અત્યારે આયા ને 2 દિવસ પછી તમે કશું નહીં કરો. બોલો, અમારું કામ તો જો એમાં એવું છે રાજલબેન, અમારું કામ કેવું છે? અમારું કામ ટીવીમાં દેખાડવાનું છે, જેથી સરકાર ચૂંટવાનું કામ કોનું છે? તમારા લોકોનું કામ છે. સારી સરકાર ચૂંટવી, સારા લોકોને ચૂંટવી, જવાબદારી કોની જવાબદારી? તમારી લોકોની જવાબ વોટ કોણ આપશે? તમારે આપવાનો હે ને? તો એ જવાબદારી તમારી છે કે તમે કોને ચૂંટજો. સારા લોકોનું ચૂંટશો તો તમારી વ્યવસ્થાઓ થશે, ખોટાનું ચૂંટશો આવી રીતે હેરાન થશે. અમને તો જે સારું કર્યા અમને તો એનો વોટ આલવાનો છે, બીજું શું કરે? બોલો, આટલા દિવસ છે અમે આટલા બધા હેરાન થઈ રહ્યા, શું કર્યું? કશું જ નહીં કર્યું. 1.5 વર્ષથી અમે હેરાન થઈ રહ્યા, પાણી વગર, ગટર લાઈન વગર. અત્યારે જો જાજરું બાજરું બધું ભરેલું જ છે. આ લારી જો આના કારણે અમે 5,000 રૂપિયા ભાડું આલે.
ફરૂટની લારી 17 રૂપિયા 5,000 રૂપિયા ભાડું આલે શું કરે? રસ્તો બંધ થઈ ગયો તાણા આપવું પડે ને ભાડું. હા, રસ્તો પહેલા હતો તાણા લાવતા હતા લારી, હવે બંધ થઈ ગયો તો શું કરવાનું બોલો? ના પણ રસ્તો આ લોકોએ બંધ કર્યો ત્યારે તમને કીધું નહીં કે બધું અમે દોડધામ બધી કરી પણ કશું ના થયું. બહુ દોડધામ કર્યું ચમ કે અમે 5 જણા એક લાઈનમાં હતા ને બહુ દોડધામ કરી, કશું જ ના થયું રસ્તાનો, કઈ નિકાલ જ ના કર્યો ને. અને કોઈ સપોર્ટ નહીં આલતા. કોઈ સપોર્ટ આલતા હોય ને તો એનો કોઈ નિર્ણય થાય, પણ કોઈ સપોર્ટ જ નહીં આલતા. અને પાણી અમને કોઈ આજુબાજુ વાળા કોઈ પાણી ભરવા નહીં દેતા, શું કરવાનું બોલો? અહીંયા પાણી નલ કનેક્શન નથી અહીંયા કનેક્શન છે પણ અમારે આવતું જ નહીં, તો હવે અહીંયા આવતું નહીં તો બહાર ભરવા જઈએ ને, પણ કોઈ પાણી ભરવાય નહીં દેતું. કેટલા દિવસ ચલવાનું? 1.5 વર્ષથી અમે પાણી ભરી કેટલું ભરે? કઈ ધંધો પાણી તો હોય કે ના હોય? છોકરાઓની સ્કૂલ હોય આ હોય તો શું કરવાનું બોલો? પાણી ભરે રોજ પાણી સવારમાં ઉઠેલે નાવા ધોવા તો જોઈએ તે, પાણી જ ના આવે તો શું કરવાનું? બહાર ભરવા જવું પણ કોઈ પાણી ભરવા જ નહીં દેતું. પેન ચકલીએ ભરવા જતો કે પેન જાઓ, પેન ચકલીએ ભરવા જતો કે પેન જાઓ, હવે શું કરવાનું તમે કહો? પાણી લાવવાનું ચાહી રોજ, અંદર ટેન્કરે નહીં આવે એવું, તમે રોજ ટેન્કર 2-3 જણ ભાગમાંથી ટેન્કર લાવી દે પણ ટેન્કરે નહીં આવે એવું તો શું કરવાનું તમે કહો? તમે જે મોટા સાહેબ હોય તમે ઓળખતા હોય એમને કહો કે ભાઈ તમે લોકો રજૂઆત કરવા જાઓ? બધે રજૂઆત કરી. આ ટાંકીએ જીયા, વેરા પર જીયા, પણ કાલે જ હજુ વેરા પર જ્યાં. હો, વેરા પર તો કાલે જ્યાં માણસે મોકલ્યા ગોળીને તમે જોઈ જો ખાડા કરેલા જ છે, પાણી જ બિલકુલ આવતું નહીં તો શું કરવાનું બોલો? જે નર્મદ પાણી નહીં તો શું કરવાનું? આ વખતે ચૂંટણી આવી છે, સમજો પરમ દિવસે મતદાન કરવાનું છે, શું કરશો આ વખતે? આવશે તાણ જોઈ જશે. હા, આવશે તાણ કઈક કરશું, સંભળાવશું એમને કે હેણો અમારા ઘરે સમસ્યા શું છે. હા, અમારે તો આવશે તો નહીં આવું કરો તો અમે ઝાડુ વાળા નોટ આપી દેવાનો. એ તો એવું જ થાય ને પછી ઓટ ઝાડુ વાળાને આપવાનો. જેમ કે અમારું કોઈ સમસ્યા જ નહીં લાવતું. આ તમે જોવો તો ખરી કેટલી ગંદકી થઈ રહી, છોકરા અમારા બીમાર શું કરવાનું? લોકો કઈ સાંભળતા જ નથી ભાજપ વાળા, કોઈ કરતા કોઈ જ નહીં સાંભળતા, કોઈ કરતા કોઈ સાંભળતા જ નહીં. આ તમે હતા હાલ જઈ આવો, 3 મકાન ખાલી કરીને જતા રહ્યા, 3 જણા. અમે એ જ વિચારે કે અમે આથી ભાડે જતા રહીએ ખાલી કરીને, જેમ કે અમને પાણીની જાજ ગટરની બધી બહુ પ્રોબ્લેમ છે, અમે જતા રહીશું. અચ્છા, એટલે આના પાણીના છે, પાણીના મુશ્કેલને કારણે તમે ખાલી ના કારણે જતા રહીએ. અને પાણી ચોમાસાની અંદરમાં એટલું પાણી અહીં ભરાવો થાય ને હદ વગરનો. પાણી કાઢવાનું છે એ બાજુ બધું, પેલી બાજુ નળ પાઇપ મુકાન કે તોય ના પાડો, કાઢવાનું છે એ બાજુ પાણી. જે રીતે આ વિસ્તારના જે લોકો છે, જે વિસ્તારના પરિવારો છે, પાણી નથી આવતું, રસ્તો નથી અને ગટર, એટલે જે નગરની એક વ્યાખ્યા છે એ ત્રણેયમાં અહીંયાના જે સત્તાધીશો છે આ લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા છે ને એટલા માટે અહીંથી લોકો ધીરે ધીરે ઘર ખાલી કરી રહ્યા છે. એટલે તમે અમદાવાદની સ્માર્ટ સિટી કહેતા હોય, તમે અમદાવાદને વિકસિત સિટી કહેતા હોય, તમે વર્લ્ડ નંબર 1 સ્વચ્છ સિટી કહેતા હોય, જો તમે કે ભારતમાં નંબર 1 એનું સ્વચ્છ સિટી હોય, જો તમે અહીંયા આવશો તે તમામ તમારો ભ્રમ છે જે અમદાવાદને લઈને, નદીના પેલી બાજુને લઈને, તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈને જો તમે ખુશ થતા હો, તમે રિવરફ્રન્ટ જોઈને જો ખુશ થતા હોય તો આ તરફ એક વખત જરૂરથી આવજો અને જોજો કે જે વિકાસનો ભ્રમ છે તમારો કેવો પરપોટો જે વિકાસનો એ ફૂટે છે. સહયોગી નિરાલી માહિરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.